નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપણું ખોજ ટેરોટની દુનિયામાં. 2026 કર્ક રાશિ જીવનમાં શું ફેરફાર લાવશે તે વિશે વાત કરીશું. કેરિયર, લવ લાઈફ, હેલ્થ, પૈસા, કર્મ અને ભાગ્ય, કયા ક્ષેત્રમાં ઉન્નતિ, ક્યારે સાવધ રહેવું અને કયો મહિનો લકી બની શકે છે, આ બધું આજે ટેરોટ કાર્ડ્સ દ્વારા સમજશું. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ આપશે વર્ષ 2026 માટે કર્ક રાશિનું માર્ગદર્શન. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. કર્ક રાશિ 2026 ટેરોટ રીડિંગ વિશે વાત કરીશું. જે કર્ક રાશિ 2026 મુખ્ય જીવન પ્રશ્નો વિશે આપણે વાત કરીશું. વર્ષ 2026 કર્ક રાશિ માટે ભાગ્યશાળી રહેશે કે પરીક્ષાઓથી ભરેલો? ભાગ્યશાળી રહેશે. ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે, એટલે કર્ક રાશિ માટે જે ભાગ્ય છે એ બહુ જ સારો સૂર્યોદય લાવે છે. એટલે નવો સૂરજ ઉગશે અને કર્ક રાશિના લોકો જે કંઈ ઓપોર્ચ્યુનિટીઝની પાછળ અત્યાર સુધી દોડી રહ્યા હતા, હવે એ અવસરો સામેથી એમની પાસે આવશે અને એમના મહેનતનો સાચો ફળ એમને મળશે. એટલે નવું સૂરજ ઉગશે કર્ક રાશિ માટે. જી, 2026માં કયો મોટો ફેરફાર કર્ક રાશિના જીવનની દિશા બદલી શકે છે? સૌ પ્રથમ તો ગિલ્ટમાંથી કર્ક રાશિ બહાર આવશે. એટલે એ જીવનની નવી દિશા એ હશે કે ભૂતકાળના કરેલા બધી ભૂલોમાંથી એ બહાર આવી જશે અને કોઈ તકલીફ નહીં પડે એમને. સાથે સાથે અવેરનેસનું કાર્ડ છે, એટલે એ જે કંઈ કાર્ય કરશે, જે કંઈ ઓપોર્ચ્યુનિટી કે ઇનિશિયેટિવ લેશે, જે કંઈ પગલાં ભરશે, એ પગલાં ખૂબ જ સાવચેતીમાં રહીને, એલર્ટ રહીને ભરશે. એટલે કંઈ પણ ભૂલ ના થાય એનું ધ્યાન કર્ક રાશિ સતત રાખવાની છે અને 2026 એમના માટે બહુ જ પોઝિટિવ રહેવાનું છે. જી, કર્ક રાશિને આ વર્ષે કઈ બાબત છોડવી અને કઈ બાબત અપનાવી જોઈએ? પાસ્ટ લાઈફનું કાર્ડ આવ્યું છે, એટલે આ બાબત છોડવી બહુ જ હિતાવહ થશે. પાસ્ટ વિશે વિચારતા રહેશે તો આગળ નહીં વધી શકે, પણ ભૂતકાળમાંથી એ વાવાઝોડાના વિચારોમાંથી બહાર આવશે તો ડેફિનેટલી લાઈફમાં આગળ વધી શકશે. ને કઈ વાત અપનાવી જોઈએ તો સૌ પ્રથમ તો પોતાને અંડર એસ્ટિમેટ ના કરો. તમે એક જન્મજાત લીડર છો અને કર્ક રાશિ પોતે સ્વભાવે જલ તત્વ, એટલે જ્યાં ફ્લો જતું હોય ત્યાં એ લોકો મર્જ થઈ જાય કે એકબીજામાં મિક્સઅપ થઈ જતા હોય છે. તો જે લીડર હોય ને એ પોતે પહેલાં ઇમ્પ્લિમેન્ટ કરીને પછી બધાને શીખવાડે. તો એક લીડરની ક્વોલિટી અપનાવશો અને સાથે સાથે ક્યારેય લાઈફમાં પોતાને અંડર એસ્ટિમેટ નહીં કરો તો 2026 ખૂબ જ સક્સેસફુલ સાબિત થશે. જી, મિસ પુનિતજી, આગળ વાત કરીશું આપણે કારકિર્દી અને વ્યવસાય વિશે. જી, 2026માં કર્ક રાશિ માટે નોકરીમાં પ્રમોશન કે બદલવાના યોગ છે? નોકરીમાં પ્રમોશન કે નોકરી બદલવાના યોગ. પ્રમોશન ડેફિનેટલી યસ આવે છે. ધ લવર્સનું કાર્ડ આવ્યું છે, એટલે ખૂબ જ પ્રબળ ચાન્સીસ છે પ્રમોશન મળવાના નોકરીમાં. અને એ બી કર્ક રાશિના જાતકોને. સાથે સાથે જે નોકરી બદલવાની વાત કરીએ તો ક્લિંગિંગ ટુ ધ પાસ્ટનું કાર્ડ આવે છે, એટલે હજી તમે જે જૂની નોકરી કરી રહ્યા છો આ વર્ષ કદાચ તમારે એ જ નોકરીમાં કન્ટિન્યુ રાખવાનું થશે, પણ ત્યાં ને ત્યાં રહીને તમે બદલાવ મહેસૂસ કરશો. એટલે તમારું પ્રોગ્રેસ ત્યાં ને ત્યાં રહીને થશે, તો ગભરાવાની જરૂર નથી. જી, વ્યવસાય કરતા લોકો માટે 2026 વૃદ્ધિ લાવશે? વ્યવસાય કરતા લોકો માટે ડેફિનેટલી વૃદ્ધિ લાવશે, પણ સાથે સાથે બર્ડન બી લાવશે. એટલે સમૃદ્ધિ કે વૃદ્ધિ આવતી હોય તો એટલી મહેનત કરવી પડે ત્યારે એ સમૃદ્ધિ કે વૃદ્ધિ આવે અને મહેનતનો વધારો થશે ને એ શારીરિક શ્રમ તમને આપી શકે. પણ એ શ્રમ સાથે સફળતા, આ કોન્સેપ્ટ સાથે જો કામ કરશો તો ડેફિનેટલી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એટલે તમે નિરંતર પ્રયત્ન કરતા રહેજો, એફર્ટ્સ કરતા રહેજો તો ડેફિનેટલી તમારું આ વૃદ્ધિવાળું વર્ષ સાબિત થશે. જી, નવી નોકરી અથવા નવો બિઝનેસ શરૂ કરવા માટે 2026 યોગ્ય સમય છે? ડેફિનેટલી યોગ્ય સમય છે. એક્સપિરિયન્સનું કાર્ડ આવ્યું છે. અત્યાર સુધી તમને જાત જાતના અનુભવ થઈ ગયા. તમે બિઝનેસ કરતા હતા કે નોકરી કરતા હતા, એટલે તમને દરેક એક્સપિરિયન્સ, સારા અને કાઠા એક્સપિરિયન્સ બધાથી તમે પસાર થઈ ચૂક્યા છો. તો હવે 2026 જ્યારે જેનું ટોટલ એક થાય છે અને એક એટલે સૂર્ય, નવો સૂરજ ઉગતો હોય ત્યારે બધા જ પક્ષીઓ હોય, પશુ હોય કે માનવ હોય, બધા જ કામે જતા હોય. એટલે ડેફિનેટલી નવું બિઝનેસ કે નવો જે નોકરી છે એ કરવાનો સમય ઉત્તમ છે ને યોગ્ય છે. અને એ બી ખાસ કહી દઉં તો માર્ચ મહિના પછી. જી, ઓફિસ પોલિટિક્સથી સરકારી નોકરી કરતા કર્ક રાશિ માટે વર્ષ કેવું રહેશે?
સરકારી નોકરી કરતા જે જાતકો છે કર્ક રાશિના, એમના માટે બહુ જ પોઝિટિવ છે. કરેજનું કાર્ડ આવ્યું છે એટલે એવી ક્ષમતા ધરાવશે કર્ક રાશિના જાતકો કે પથ્થરમાંથી ફૂલ ઉગી શકે. એટલે જે કંઈ કાર્ય એ લોકોને ઇમ્પોસિબલ લાગતું હતું એ બધું જ પોસિબલ થશે અને ધાર્યા કરતાં વધારે એ લોકો એક્સપેક્ટેશન કરતાં વધારે પોતાને પ્રૂવ કરશે અને ડેફિનેટલી એક હ્યુજ સક્સેસ કર્ક રાશિને મળી રહી છે. તો સરકારી નોકરી માટે બી આ વર્ષ બહુ જ પોઝિટિવ છે. જી, ઓફિસ પોલિટિક્સથી બચવા માટે કર્ક રાશિએ શું ધ્યાન રાખવું જરૂરી છે? ઓફિસ પોલિટિક્સથી બચવા કર્ક રાશિએ કાંઈક એડવેન્ચરસ ટેકનિક્સ કરવી પડે ને એ સિક્રેટ્સ પોતાની સાથે જ રાખો, કોઈની સાથે શેર ના કરો. જો શેર કરવા ગયા ને તો પોલિટિક્સના શિકાર થયા કરશો અને 2026 નહીં, આવનાર કોઈ પણ વર્ષ હશે પોલિટિક્સ તમને નડ્યા કરશે. પણ જો તમે કોઈની સાથે સિક્રેટ શેર ના કરી તો કર્ક રાશિ માટે 2026 ખરેખર એક સારું વર્ષ સાબિત થશે ને પોલિટિક્સ ફ્રી સાબિત થશે. જી, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્ક રાશિને કયા અવસર મળી શકે છે? પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્ક રાશિને ઘણા અવસર મળશે. ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. જો એમને પોતાના પર ટ્રસ્ટ હશે તો એ એમના ડ્રીમ લાઇનમાં કામ કરી શકશે. અને પ્રાઇવેટ સેક્ટર એવું સેક્ટર છે જ્યાં તમારે જસ્ટ પોતાને પ્રૂવ કરવાનો વાત આવે છે. ત્યાં ગવર્મેન્ટના રૂલ્સ ને રેગ્યુલેશન નથી હોતા, પણ યસ, તમારા બોસના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એના લીધે તમને પ્રેશરમાં રહેવું પડતું હોય છે. પણ જો પોતાના પર ટ્રસ્ટ હશે તો ડેફિનેટલી તમારું એક ઓરા ત્યાં બિલ્ટઅપ થશે. લોકો તમારા પ્રત્યે આકર્ષિત રહેશે અને તમે એક સારા વ્યક્તિ કે સારી ઇમેજ બિલ્ડઅપ કરી શકો છો. જી, ભાગીદારીમાં વ્યવસાય કરનાર કર્ક રાશિએ શું ધ્યાન રાખવું જરૂરી છે? ભાગીદારી પાર્ટનરશિપમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ જાતનું કકડાટ ઊભું ના થાય. કેમ કે પાર્ટનરશિપમાં એક જ વસ્તુ થતી હોય છે કે દરેક વ્યક્તિનું પોઈન્ટ ઓફ વ્યૂ કે પરસેપ્શન અલગ હોય છે ને એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મતભેદ મનભેદમાં બદલતા વાર નથી લાગતી ને એ વસ્તુ બિઝનેસને અંત ઉપર લઈ આવે છે. તો કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતાં બચવું હોય તો પહેલાં તો સેનાપતિ બનવાનું બંધ કરી દો, પોતાને પ્રૂવ કરવાનું બંધ કરી દો, જસ્ટ સાયલેન્ટ રહો અને જે થાય છે એ થવા દો. જ્યારે સમય શાંત અને સાચો લાગે એ જ ટાઈમે પોતાનું રિએક્શન આપશો તો તમારું પોઈન્ટ સાચું અને ન્યાયપૂર્વક સાબિત થશે. જી, જૂના બિઝનેસમાં વિસ્તરણ કરવું યોગ્ય રહેશે કે નહીં? જૂના બિઝનેસમાં વિસ્તરણ કરવું ડેફિનેટલી યોગ્ય રહેશે. એડવેન્ચરનું કાર્ડ આવ્યું છે. હવે એ જૂના બિઝનેસને તમે કઈ રીતે ટ્વિસ્ટ કરીને કંઈક નવું કરીને એને પાછું લઈ આવો છો માર્કેટમાં અને પછી લોન્ચ કરો છો. તો આ 2026 તમારા માટે એક એડવેન્ચરસ વર્ષ છે અને જૂનું બિઝનેસ બી એક સરસ સક્સેસના હાઇટ ઉપર પહોંચી શકે છે. બટ ટેકનિક કઈ રીતે વાપરવી એ તમારે એડવેન્ચર કરીને ટ્રાય કરવાનું છે. ઇટ ઇઝ અ ટ્રાય એન્ડ એરર. પણ એ એરર નહીં થાય, ચોક્કસથી સક્સેસ થશે. જી, કર્ક રાશિને આ વર્ષે કયા વ્યવસાયિક નિર્ણયો ટાળવા જોઈએ છે? વ્યવસાયિક નિર્ણયો ટાળવાનું આવે ત્યારે ચેન્જનું કાર્ડ આવ્યું છે. એટલે વર્તમાનમાં સુદર્શન ચક્ર અને કૃષ્ણ સદા સહાય તે. જ્યાં વિષ્ણુ ભગવાનનું કાર્ડ આવે ત્યાં જેમ ચાલે છે એમ ચાલવા દો. મોટા ચેન્જીસ ના લઈ આવતા. તમારે નોકરી કે ધંધો ચેન્જ કરવાની વાત અલગ છે, પણ તમે જે પ્રોસેસ કરી રહ્યા છો, જે તમારું રૂટીન્સ છે એને ચેન્જ ના કરતા, નહીતર આખું કાર્યક્ષેત્ર કે તંત્ર ડિસ્ટર્બ થઈ શકે છે ને એના લીધે તમને મોટો લોસ આવી શકે છે. એટલે કોઈ પણ મોટા ડિસિઝન લેતા પહેલાં થોડું ખમી જજો. ઓગસ્ટ પછી ડિસિઝન લેવાશે. એવું નથી કે આખું વર્ષ તમારે એ જ રોબોટિક કામ કરવાનું છે, પણ ઓગસ્ટ પછી તમે ડિસિઝન લઈ શકો છો. જી, નવી નોકરી શોધતા લોકો માટે વર્ષ 2026 કેવું રહેશે? નવી નોકરી શોધતા લોકો માટે ન્યૂ વિઝનનું કાર્ડ આવ્યું છે. એટલે નવી નોકરી ચોક્કસથી મળશે 2026માં કર્ક રાશિના જાતકો માટે. અને ન્યૂ વિઝન એટલે આજ સુધી લાઈફમાં એમને ટ્રાય નથી કર્યા એવા કાર્ય એમને કરવા પડશે એવી પોઝિટિવ ક્ષેત્રે. એટલે તૈયાર થઈ જાઓ, લાઈફમાં કંઈક એડવેન્ચર્સ આવવા જઈ રહ્યા છે અને કંઈક નવીનતાની સાથે તમે ખૂબ બધું ધન કમાશો. જી, મિસ પુનેજી, આગળ વાત કરીશું આપણે ધન અને આર્થિક સ્થિતિ વિશે. જી, જે 2026માં કર્ક રાશિની આર્થિક સ્થિતિ કેવી રહેશે? આર્થિક સ્થિતિ એટલે લક્ષ્મીજીને, લક્ષ્મી ત્યાં આવે જ્યાં વિષ્ણુ પરિપક્વ હોય, વેલ ડ્રેસ્ડ, વેલ ગ્રૂમ્ડ અને પર્સનાલિટી ડેવલપ્ડ હોય. તો કર્ક રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં મોમેન્ટનું કાર્ડ આવ્યું છે. જેટલું તમે દિવસે દિવસે પોતાનામાં પ્રોગ્રેસ લાવશો એટલું આર્થિક સ્થિતિ વધતી જશે. મોમેન્ટ દિવસે દિવસે પોતાને બેટર કરવાનું કે ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરો. કોઈની સાથે કમ્પેર ના કરશો. પોતાને
ફોકસમાં રાખો અને પોતાને જ ઇમ્પ્રૂવ કરવાનું એક ધ્યેય રાખશો તો 2026 ખરેખર એક સક્સેસફુલ ને લકી યર સાબિત થશે. જી, રોકાણ શેર માર્કેટ અથવા પ્રોપર્ટી માટે 2026 અનુકૂળ રહેશે? રોકાણ શેર માર્કેટ અથવા પ્રોપર્ટી માટે ડેફિનેટલી 2026 મેચ્યોરિટીનું વર્ષ સાબિત થશે. સાથે સાથે લેઝીનેસનું કાર્ડ આવ્યું છે એટલે શરૂઆતના 4 મહિના જવા દો, પછી તમે ઇન્વેસ્ટ કરશો તો આ બધા રોકાણ તમારા માટે સક્સેસફુલ ને મેચ્યોર ડિસિઝન સાબિત થાય છે. અને ઇન્વેસ્ટ કર્યા પછી તમારે ફક્ત એક સેલ્ફ ટોક કરવાનું છે કે આ ડિસિઝન મેં લીધું છે એ બહુ જ સક્સેસફુલ રહેવાનું છે અને હું આ ડિસિઝન પછી બહુ જ ખુશ છું. જો અફસોસ કર્યો કે નિરાશ થયા તો નેગેટિવ ડિસિઝન સાબિત થઈ શકે છે. એટલે સેલ્ફ કોન્ફિડન્સ ને સેલ્ફ ટ્રસ્ટ સાથે જ ઇન્વેસ્ટ કરજો. જી, કર્ક રાશિ આ વર્ષ પૈસાની બાબતમાં કઈ ભૂલથી બચવું જોઈએ છે? પૈસામાં ભૂલ, એબેન્ડન્સનું કાર્ડ આવ્યું છે એટલે અઢળક પૈસા કમાશે કર્ક રાશિના જાતકો, પણ જ્યાં સમૃદ્ધિ આવે ને ત્યાં મન ડાયવર્ટ થઈ શકે અને ડાયવર્શન આવે ને એટલે ખોટા પગલાં કે ખોટા માર્ગે ખોટા ખર્ચા થઈ શકે, કાં અનવોન્ટેડ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો જે હાલ જરૂર નથી. એટલે અનવોન્ટેડ એક્સપેન્સથી બચવું, આ ભૂલથી તમે બચી જજો 2026માં, કેમ કે પૈસા આવશે તો મગજ છે ને શોપિંગ તરફ દોડશે અને શોપિંગથી ચોક્કસથી બચજો. જે કામની વસ્તુ હોય તે જ લેવા જજો. જી, જૂના કર્જ અથવા લોનમાંથી મુક્તિ મળવાનું યોગ્ય છે કે નહીં? જૂના કર્જ અથવા લોનથી મુક્તિ, ધ ફૂલનું કાર્ડ આવ્યું છે એટલે પ્રોપર પ્લાનિંગ સાથે કરેલું કાર્ય હશે તો ડેફિનેટલી મુક્તિ મળશે. પણ જો લોભમાં કે સ્વાર્થમાં આવીને તમે લીધેલી લોન હશે તો આ વર્ષ મુક્તિ નહીં મેળવી શકો. હજી થોડું ટાઈમ લાગશે પણ ધીરજ રાખજો, ચોક્કસથી આવનાર વર્ષોમાં તમે લોનમાંથી મુક્તિ મેળવી શકશો. જી, નવા કર્જ લેવા 2026 અનુકૂળ રહેશે કે ટાળવું યોગ્ય રહેશે? નવા કર્જ લેવા 2026 અનુકૂળ છે પણ ઓક્ટોબર પછી, ત્યાં સુધી તમારે મહેનત કરવાની છે. સિમ્પલી જેટલું થાય એટલું મહેનત કરો ને જે મળે છે એમાં રાજી થઈ જાઓ, સેટિસ્ફાઈડ રહો અને ગ્રેટિટ્યૂડ ડેલી કરતા રહો. બને ત્યાં સુધી કર્જમાં એન્ટર ના થશો તો ખોટું તમે ટેન્શનવાળી ઊંઘ લો એના કરતાં નિરાતે અને નિશ્ચિંત થઈને સૂઈ જાઓ. જી, 2026માં કર્ક રાશિની આર્થિક સ્થિતિ કેટલી મજબૂત રહેશે તે જોવા મળશે? આર્થિક સ્થિતિ ઓવરઓલ મજબૂત રહેશે જ્યારે કાર્યક્ષમતા 100% હશે. પણ જો ઇમોશનલ કે મેન્ટલી ડિસ્ટર્બ રહ્યા તો આર્થિક સ્થિતિ ડગમગાઈ શકે છે. 10 ઓરોનું કાર્ડ આવ્યું છે એટલે જે લોકો દુઃખી થવામાં કે કમ્પ્લેન કરવામાં સમય વિતાવશે એ લોકો માટે આર્થિક સ્થિતિ નબળી રહેવાની છે. પણ જે લોકો ખુશ રહેશે ને દરેક ક્ષણને સેલિબ્રેટ કરશે ને ખુશીઓને વેચશે એ લોકોમાં ડેફિનેટલી લક્ષ્મીજી ની વરસાદ થવાની છે અને લક્ષ્મીજીની વૃદ્ધિ એમના જીવનમાં થશે. જી, કર્ક રાશિના જાતકો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હમણાં કંટ્રોલનું કાર્ડ આવ્યું છે એટલે લિમિટમાં શોર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ મોટા ઇન્વેસ્ટમેન્ટથી અત્યારે ચેતવણીનું કાર્ડ છે એટલે હમણાં મોટા ઇન્વેસ્ટમેન્ટથી ખમી જજો. જસ્ટ નાના રિસ્ક લઈને તમે ડેફિનેટલી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો. ભાગીદારીના રોકાણમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે? ભાગીદારીના બિઝનેસમાં રોકાણ કરવું એમાં ડ્યુએલિટીનું કાર્ડ આવ્યું છે, સિઝોફેનિયા, એટલે 50-50 પોઝિટિવ છે ને 50% નેગેટિવ છે. તો હમણાં ડિસિઝનને ડીલે પર કે પોસ્ટપોનમેન્ટ પર રાખીએ અને ઇન્વેસ્ટમેન્ટથી બચીએ. જસ્ટ ત્યાં તમારું જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ જ રાખશો તો પાર્ટનરશિપ સચવાઈ રહેશે ને ક્યારે બી મતભેદ મનભેદમાં ના બદલાય. જી, મિસ પુનીતજી, આગળ આપણે વાત કરીશું પ્રેમ અને લગ્ન જીવન વિશે. સિંગલ કર્ક રાશિ માટે 2026 પ્રેમ લાવશે? સિંગલ માટે ડેફિનેટલી જે જાતકો સિંગલ છે 2026માં એમના લાઈફમાં પ્રેમ આવી રહ્યું છે. ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે એટલે સુપર બ્લેસિંગનું કાર્ડ કહેવાય અને આ બ્લેસિંગ એવા હશે કે ડેફિનેટલી તમને તમારું મનગમતું સોલમેટ મળી જશે. જી, પહેલેથી સંબંધમાં રહેતા લોકો માટે 2026 કેવું રહેશે? પહેલાથી સંબંધમાં રહેતા લોકો માટે 2026 કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. પંચ તત્વ, 3 લોક અને શિવ શક્તિનો સમાવેશ થાય એવું ઇન્ટિગ્રેશનનું કાર્ડ આવ્યું છે. તો ખરેખર આ જે વર્ષ છે તમારા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને સંબંધમાં મીઠાશ વધશે. જી, લગ્ન માટે 2026 શુભ વર્ષ છે કે રાહ જોવી જોઈએ? લગ્ન માટે સાયલેન્સનું કાર્ડ આવ્યું છે.
સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી સાયલેન્સ રાખો. એ પછીના જે મહિના છે એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આ 3 મહિના તમારા માટે સુપર પોઝિટિવ છે. જો તમને લગ્ન યોગ કે ડેટ ફાઇનલ કરી રહ્યા છો તો ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરમાં કરી શકો છો. જી, ભૂતકાળનો કોઈ સંબંધ ફરી જીવનમાં પ્રવેશ કરશે? ભૂતકાળનો સંબંધ હાર્મનીનું કાર્ડ આવ્યું છે એટલે યસ, ડેફિનેટલી જૂના સંબંધો તાજા થશે, કંઈક લોકોને મળવાનું થશે અને સારી મિત્રતા ડેવલપ થશે, પણ કોઈ નેગેટિવ સંબંધ પાછા ડેવલપ નહીં થાય. જી, કર્ક રાશિના જાતકો માટે પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચવાની શક્યતા છે. લવ મેરેજ એટલે પ્રેમ સંબંધને લગ્ન સુધી પહોંચવાની શક્યતા 110% છે. કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે એટલે લક્ષ્ય તો હર હાલ મેં પાના હે, જે લાઈન છે સાચી સાબિત થાય છે. અને જે લોકો એક નિસ્વાર્થ ભાવથી જોડાયા છે ને વર્ષોથી પ્રેમ સંબંધમાં છે એ લોકો ડેફિનેટલી લગ્નમાં કન્વર્ટ કરી શકે છે. જી, લગ્ન માટે 2026 કર્ક રાશિ માટે શુભ વર્ષ છે કે તેની રાહ જોવી જરૂરી છે? શુભ વર્ષ છે. ટર્નિંગ ઇનનું કાર્ડ છે એટલે ડેફિનેટલી હવે લાઈફમાં એક નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટી કે નેક્સ્ટ સ્ટેપ તરફ એ લોકો આગળ વધી શકે છે ને લગ્ન જીવનમાં એન્ટર કરી શકે છે. હવે પ્રોપર સમય આવી ગયું છે, પણ વર્ષનો સેકન્ડ હાફ, ફર્સ્ટ હાફમાં ઉતાવળ ના કરશો. સેકન્ડ હાફમાં તમે લગ્નનું ડિસિઝન લઈ શકો છો, એ પોઝિટિવ સાબિત થશે. જી, પરિવાર લગ્ન માટે સંમત થશે કે અડચણો રૂપ આવી શકે તેમ છે? અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે એટલે ખરેખર કર્ક રાશિને સોનેરો સમય કે સોનેરો વર્ષ સાબિત થશે ને પરિવાર ચોક્કસથી એકરૂપ થઈને એક રિસ્પેક્ટ સાથે સંમત થશે અને એમનું લગ્ન ખૂબ ધામધૂમથી ઉજવાશે. જી, લગ્ન જીવનમાં સુખ અને સહકાર રહેશે કે તણાવ આવશે? લગ્ન જીવનમાં સુખ રહેશે. પાકા ફળનું રાઇપનેસનું કાર્ડ આવ્યું છે એટલે ખરેખર કર્ક રાશિ માટે આજે આશીર્વાદની આ રીડિંગ થઈ રહી છે અને લગ્ન જીવન એમના માટે ખૂબ સુખમય અને સહકારરૂપ બનશે. કોઈ તણાવ નહીં બને અને તણાવ હશે તો બી ઇઝીલી પાર થઈ જશે. નાના નાના ખાટા મીઠા ઝઘડા તો બધાના જીવનમાં થતા હોય છે, પણ સ્મૂથનેસ સાથે જીવન પસાર થશે અને કોઈ મેજર સ્ટ્રેસ નથી દેખાઈ રહ્યું. જી, જીવન સાથી સાથે સંવાદ કેવી રીતે સુધારવો જરૂરી રહેશે? જીવન સાથી સાથે જો સંવાદ સુધારવો હોય તો પાર્ટિસિપેશનનું કાર્ડ આવે છે એટલે એમને મનગમતી પ્રવૃત્તિઓમાં જો તમે પાર્ટિસિપેટ કરશો, ઇન્વોલ્વ થશો તો એમને ગમશે ને એમનું જે ઈગો વારંવાર તમે ગ્રો કરી દો છો કે દુખતી નસ દબાવો છો એ સ્ટોપ કરી દો. એના કરતાં એમને ગમતી વસ્તુઓ કરવાની ચાલુ કરી દો. એમને મનગમતી ડિશ છે કે પછી જેન્ટ્સ હોય તો લેડીઝ માટે મનગમતી વસ્તુ તમે ગિફ્ટ સ્વરૂપે લઈ જાઓ. એવી રીતે કંઈક નાના નાના સરપ્રાઈઝ આપતા રહેશો અને સાથે મનગમતી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરશો તો ડેફિનેટલી કોઈ સંવાદ ઊભો નહીં થાય. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું પરિવાર અને સંબંધો વિશે. જી, પરિવાર સાથેના સંબંધોમાં 2026માં શું ફેરફાર આવી શકે તેમ છે? પરિવારના સંબંધોમાં ટોટાલિટીનું કાર્ડ આવ્યું છે એટલે સંબંધોમાં મીઠાશ એકરૂપ રહેશે, એકતાનો ભાવ જોવા મળશે પરિવારોમાં. અને કર્ક રાશિના જાતકો ખાસ કરીને જ્યાં કંઈ મતભેદ ચાલતા હોય એ સોલ્યુશન તરફ 2026માં આગળ વધશે અને ખાસ કરીને મે મહિના પછી ઓટોમેટિકલી સોલ્યુશન તરફ રિલેશન્સ વધશે. જી, માતા પિતા અથવા સંતાન સંબંધિત કોઈ વિશેષ જવાબદારી આપશે? માતા પિતા સંતાનો માટે જવાબદારી તો એવું નહીં, પણ સંસ્કારો ચોક્કસથી મળશે આ વર્ષમાં 2026માં માતા પિતા તરફથી, કેમ કે સૂર્યનો વર્ષ છે અને સૂર્ય પોતે પિતા સમાન થઈને જે આખા પૃથ્વીને તેજસ્વાન બનાવતા હોય ને રોશની પાથરતા હોય, તો એવા સૂર્ય સમાન આપણા પિતા તરફથી ચોક્કસથી સંતાનોને ઘણું બધું શીખવા મળશે. આ શીખવાનો વર્ષ છે એટલે ચોક્કસથી નોલેજ લેજો. જી, ઘર બદલી અથવા નવી પ્રોપર્ટીનો યોગ રહેશે? ઘર બદલી અથવા નવી પ્રોપર્ટીનું યોગ ખૂબ પ્રબળ બને છે. ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે ને લક્ષ્મી વરસે છે એવું કાર્ડમાં દર્શાઈ રહ્યું છે. તો ડેફિનેટલી તમે ઘર બદલી કરવા ઈચ્છતા હોય કે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા હોય તો આ વર્ષ ચોક્કસથી પોઝિટિવ સાબિત થશે. જી, કર્ક રાશિના જાતકો માટે પરિવારમાં સુખ શાંતિ કઈ રીતે રહેશે? પરિવારમાં સુખ શાંતિ, ક્રિએટિવિટીનું કાર્ડ આવ્યું છે એટલે કંઈક ને કંઈક પોઝિટિવ જે ઘરમાં સભ્યો રહે છે એ લોકો એવા અનેક અવસરો ક્રિએટ કરશે, નાની નાની સેલિબ્રેશન્સ થશે જેનાથી પોઝિટિવિટી વધશે અને ઘરમાં મીઠાશ વધશે. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું આરોગ્ય અને માનસિક સ્થિતિ વિશે. જી, 2026માં કર્ક રાશિએ આરોગ્ય બાબતે શું સાવચેતી રાખવી જરૂરી છે?
પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે. એટલે 2026 જે સૂર્યનો વર્ષ હોય ત્યારે આરોગ્યમાં જો તમે ધ્યાન ના રાખો ને એ વસ્તુને પોસ્ટપોન્ડ કર્યા કરો, ડાયટ તમે ટાઈમ પર નથી લઈ રહ્યા અથવા તો વર્કઆઉટ નથી કરી રહ્યા અને કાલથી કરીશ એ વસ્તુ જો અત્યાર સુધી લંબાવતા આવ્યા છો તો હેલ્થ બગડી શકે છે. કર્ક રાશિ જલ તત્વ છે ને જ્યાં જલ પ્રોપર પ્રમાણમાં ના જતું હોય એ શરીર ચોક્કસથી બગડી શકે છે. એટલે ખૂબ બધું પાણી પીવો, ડાયટ પ્રોપરલી લો, નેચરલ ફૂડ તરફ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ તરફ આગળ પોતાને ડાયવર્ટ કરો અને સાથે સાથે દિવસના 1040 મિનિટમાંથી 40 મિનિટ વર્કઆઉટ માટે કાઢશો તો આ આરોગ્ય આ વર્ષમાં ખૂબ પોઝિટિવ રહેશે. જી, માનસિક તણાવથી બહાર આવવા માટે ટેરોટ શું માર્ગદર્શન આપે છે? માનસિક તણાવથી બહાર આવવું હોય તો કર્ક રાશિ માટે ગોઈંગ વિથ ધ ફ્લો, જ્યાં જલ તત્વ પોતે કાર્ડમાં આવી ગયું. ગોઈંગ વિથ ધ ફ્લો એટલે જે પ્રવાહમાં તમારું જીવન ચાલી રહ્યું છે એ જ પ્રવાહમાં પોતાના મગજને બી દોડાવો અને તમે બી દોડો તો ઓટોમેટિકલી કોઈ પણ ઓબ્સ્ટેકલ ના આવે અને તમારું માઇન્ડ બી રિલેક્સ રહીને કામ કરી શકે. સાથે સાથે જેમ જબ બી મેટમાં બધાએ જોયું છે, નેગેટિવિટીને બર્ન કરી દો તો મગજમાં એ રિપીટ ના થાય. તો તમારા જીવનમાં ચાલતી બધી નેગેટિવિટી લખીને ઘરની બહાર જઈને તમે એને બર્ન કરીને પાછા એને સેલિબ્રેટ કરી લો, તમારું લાઈફ એકદમ પોઝિટિવ બની જશે. જી, કઈ આદતો 2026 માટે સુધરી શકે છે કર્ક રાશિના જાતકો માટે? સૌ પ્રથમ તો ફ્રેન્ડલીનેસનું કાર્ડ આવ્યું છે કે આદતોમાં જ્યાં બને ત્યાં મિત્રતાને નિભાવો, મિત્રતામાં ભંગ ના પાડશો તો ઓટોમેટિકલી 2026 પોઝિટિવ સાબિત થશે ને કોઈ પણ વ્યક્તિનો ઈગો હર્ટ ના કરશો. વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ આ 5 વસ્તુ પર કામ થશે તો 2026 ઓટોમેટિકલી મીઠાશ ભર્યો અને પોઝિટિવ સાબિત થશે. જી, મિસ પુનીતજી, આગળ આપણે વાત કરીશું આધ્યાત્મિક અને માર્ગદર્શન અને ઉપાય વિશે. જી, 2026માં કર્ક રાશિ માટે કયો ટેરોટ સંદેશ સૌથી મહત્વપૂર્ણ આપી શકે છે? માઇન્ડનું કાર્ડ આવ્યું છે. જ્યાં આધ્યાત્મિકતામાં માઇન્ડનું કાર્ડ આવતું હોય ત્યારે માઇન્ડને એટલે મગજ તમને ગુલામ બનાવી દે એના કરતાં તમે મગજને કંટ્રોલ કરી શકો એવી આધ્યાત્મિકતા અપનાવવી જોઈએ. ને એમાં ખાસ કરીને ફ્લ્યુટ મ્યુઝિક હોય એટલે વાંસળીની મ્યુઝિક તમે મોબાઈલમાં વગાડીને સાંભળી શકો દિવસમાં 15 થી 20 મિનિટ તો ઓટોમેટિકલી તમારું માઇન્ડ કંટ્રોલમાં રહેશે અને આધ્યાત્મિક મ્યુઝિક તમારા શરીરમાં એન્ટર થશે તો સાથે સાત ચક્ર તમારા એલાઇન થશે અને તમે સ્ટ્રેસ ફ્રી રહી શકશો. જી, કયો મહિનો 2026માં કર્ક રાશિ માટે સૌથી શુભ રહેશે? ઓગસ્ટ મહિનો બતાવે છે અતિ શુભ અને સાથે ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે એટલે ઘણા બધા ટ્રાવેલ્સને ટ્રીપ થશે ને ફેમિલી સાથે તમે ઘણું બધું સેલિબ્રેટ કરી શકશો. એટલે ઓગસ્ટ મહિનો અતિ પોઝિટિવ છે કર્ક રાશિ માટે. જી, આગળ આપણે વાત કરીશું રેપિડ ફાયર વિશે. 2026માં કર્ક રાશિ માટે વર્ષ લકી હશે કે ચેલેન્જિંગ? ચેલેન્જિંગ હશે પણ એમાંય મજા આવશે. જી, કર્ક રાશિના માટે કરિયર ઉછાળો કે સ્થિરતા લાવશે? ઉછાળો. બિઝનેસમાં કર્ક રાશિ માટે લાભ કે જોખમ રહેશે? લાભ છે. પૈસાની સ્થિતિ સેવિંગ પર ધ્યાન કે ખર્ચા વધશે? ધ્યાન રહેશે. જી, પ્રેમ જીવન નવા સંબંધ કે જૂના જાળવવા યોગ્ય રહેશે? જૂના જાળવવા યોગ્ય. જી, તો આ હતી કર્ક રાશિ 2026 વિશેની ટેરોટ માર્ગદર્શન દિશા. કાર્ડ્સે આજે સ્પષ્ટ કહ્યું છે કે વર્ષ નવું છે પરંતુ દિશા એવી પસંદ કરવી પડે જે જીવન સ્થિરતા, સુખ અને પ્રગતિ તરફ લઈ જાય. કેરિયર, લવ લાઈફ, પૈસા, હેલ્થ દરેક ક્ષેત્રનું માર્ગદર્શન ટેરોટ આપી શકે છે પણ નિર્ણય હંમેશા પોતાની બુદ્ધિ અને અનુભવથી લેવો જરૂરી છે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 31 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. નમસ્કાર.